જૂનાગઢના કાળવા ચોક નજીક આવેલા જીમખાનાને વહીવટી વિભાગે હસ્તગત લેવાના મામલે એસડીએમએ પ્રતિક્રિયા આપી હતી, જેમાં નિયત સમય ચૂંટણી પ્રક્રિયા ન યોજાતા જીમખાનાનો કબજો લેવામાં આવ્યો હોવાનું એસડીએમએ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે વહીવટી વિભાગ દ્વારા કાળવા ચોક નજીક આવેલા જીમખાનાનો કબજો લઈને સીલ મારવામાં આવ્યું હતું। જે વોર્ડ નંબર 8 સીટ નંબર 38 સિટી સર્વે નંબર 972 વાળી જે મિલકત છે એ મિલકતની અબચોકસીનો હુકમ થયેલ છે અને આ મિલકત શ્રી સરકાર ઠેરવવામાં આવેલ છે। જ્યારે પણ કોઈ મિલકત શ્રી સરકાર ઠેરવાય ત્યારે તેનો સરકાર પક્ષે કબજો લેવો જરૂરી બની જાય છે। એના ભાગરૂપે આજે જીમખાનાની મિલકતનો વહીવટીતંત્ર દ્વારા કબજો લેવામાં આવેલ છે અને આ એક સ્પોર્ટ્સને લગતી પ્રવૃત્તિ પણ ત્યાં ચાલી રહેલ છે। ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટર સાહેબને દરખાસ્ત કરી અને એક નવી સમિતિ બનાવવામાં આવશે અને આ સમિતિ સમગ્ર પ્રક્રિયા આગળ જે સરકારી વહીવટ રૂપે ચલાવવામાં આવે છે।